વેલકમ બેક। અમદાવાદમાં કરવામાં આવ્યું બોન્સાઈ શોનું આયોજન। મુખ્યમંત્રીના હસ્તે આ બોન્સાઈ શોનું ઉદ્ઘાટન થયું। 10મી માર્ચ સુધી સિંધુ ભવન રોડ પરના ઓક્સિજન પાર્ક નજીક બોન્સાઈ શોનું આયોજન થઈ રહ્યું છે। જુદી જુદી જાતિના બોન્સાઈ વૃક્ષો નિહાળી શકાશે। બોન્સાઈ શોમાં 200 થી 250 વર્ષ જૂના વૃક્ષો રાખવામાં આવ્યા છે। મહત્વનું છે કે વિવિધ પ્રજાતિના વૃક્ષોને વિશેષ માવજત થકી તેનું કદ નાનું કરવાની પદ્ધતિને બોન્સાઈ કહેવાય છે। આવા અલગ અલગ પ્રકારના છોડનું પ્રદર્શન અમદાવાદમાં આયોજિત કરવામાં આવ્યું છે। દેશમાં પ્રથમવાર જાપાનીઝ જૈન ગાર્ડનની થીમ પર બોન્સાઈ વૃક્ષો પ્રદર્શનીમાં મૂકવામાં આવ્યા છે। સાથે જ આ માટે ખાસ 500 ચોરસ મીટરમાં કૃત્રિમ તળાવ બનાવવામાં પણ આવ્યું છે। સવારે 10 વાગ્યાથી લઈને રાત્રિના 10 વાગ્યા સુધી આ પ્રદર્શનનો સમય રહેશે। 3 વર્ષથી ઉપરના તમામ લોકો માટે ₹50 પ્રવેશ ફી રાખવામાં આવી છે। ફ્લાવર શોની ભવ્ય સફળતા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજથી વધુ એક નવું આકર્ષણ શહેરીજનો માટે એક સપ્તાહ માટે શરૂ કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તેનો શુભારંભ પણ થઈ ગયો છે। બોન્સાઈ ટોપિયોરી શો જેની વિશેષ ખાસિયત એ છે કે સામાન્ય કુદરતી સંજોગોમાં જે ઝાડની ઊંચાઈ સેંકડો ફૂટ હોય છે તે આ બોન્સાઈ પદ્ધતિ અંતર્ગત તેને કુંડામાં એકદમ નાની સાઇઝમાં બનાવવામાં આવે છે અને તે જ પ્રકારે આપ જોઈ શકો છો વિવિધ પ્રજાતિના લગભગ 800 થી 1000 જેટલા જે વૃક્ષ છે બોન્સાઈ પદ્ધતિથી વિકસાવેલા તેનું અહીંયા પ્રદર્શન કરવામાં આવ્યું છે। અને આજથી લઈને 10 માર્ચ સુધી આ જે શો છે જે પ્રદર્શન છે તે ચાલશે। દરેક વ્યક્તિ માટે ₹50 તેની પ્રવેશ ફી નિયત કરવામાં આવી છે। એટલે એકથી એક ચડિયાતા બોન્સાઈ વૃક્ષો છે જેની જુદી જુદી ખાસિયતો છે। તેનું આયુષ્ય પણ કહીએ તો 25, 30, 50 વર્ષ કરતાં અને કેટલાક વૃક્ષોનું આયુષ્ય 100 વર્ષ જેટલું પણ છે જે વિશેષ પદ્ધતિથી તૈયાર કરવામાં આવેલા છે। અને જો તેની કિંમતની વાત કરીએ તો લાખોમાં આ વૃક્ષોની કિંમત થાય છે કારણ કે તેને તૈયાર કરવા માટે ખૂબ જ માવજત અને જ્ઞાન જરૂરી છે। અને આવા નિષ્ણાતો જે દેશ વિદેશમાં પથરાયેલા છે તેમની પાસેથી હાલ કેટલાય વૃક્ષો જે છે જે અહીંયા લાવીને પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે। એટલે ફ્લાવર શો માટે જે પ્રમાણે સફળતા મળી હતી ને તે બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ઉત્સાહ ખૂબ જ વધ્યો હતો કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી। ત્યારે તે બાદ આ જે પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું છે એક સપ્તાહ સુધી ચાલનારા આ પ્રદર્શનમાં સ્વાભાવિક છે કે શહેરીજનો અને મુલાકાતીઓ ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા ઉમટી પડશે। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા, અમદાવાદ। તો આવતીકાલથી જૂનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રી